છોટાઉદેપુર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના અંતર્ગત મેરેથોનનું આયોજન કરાયું હતું। 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવે છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં વન વિભાગ દ્વારા તારીખ 22 મેથી 5 જૂન સુધી વિવિધ પ્રકારની પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું, જેના ભાગરૂપે લોકોમાં પર્યાવરણ વિશે જાગૃતતા આવે માટે જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી। આ મેરેથોન જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર જિલ્લા સેવા સદનથી નગરપાલિકા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના રસ્તે બસ સ્ટેન્ડથી પેટ્રોલ પંપ ચોકડી વનાર ચોકડીના રસ્તે જિલ્લા સેવા સદન સુધી 3 કિલોમીટરની દોડ પૂરી કરી હતી। વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છા આપતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે આપણા દેશના વડાપ્રધાન પ્લાસ્ટિક મુક્ત ભારતના સપનાને ધ્યાનમાં લઈને આજે છોટાઉદેપુર ખાતે 3 કિલોમીટર દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 200 જેટલા લોકોએ ભાગ લીધો હતો, જેનાથી આપણા ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને પણ સપોર્ટ મળશે અને સ્વચ્છ પર્યાવરણ આપણા સપના સાકાર થશે। સાયકલિંગ, રનિંગ જેવી પ્રવૃત્તિ થકી છોટાઉદેપુરમાં પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે, જેનાથી લોકો પ્રેરાઈને પર્યાવરણ માટે સહભાગી થશે। વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે રોડ દોડ એક સકારાત્મક પગલું લેવામાં આવ્યું છે। અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે જેમ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ ચાલે છે તે રીતે ફિટ છોટાઉદેપુર કેમ્પેન અહીંયાથી શરૂ થશે, એમ તેમણે જણાવ્યું હતું। આ મેરેથોનમાં જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાયોજનના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા, એસડીએમ છોટાઉદેપુર વિમલ બારોટ, જિલ્લા રમત વિકાસ અધિકારી વિક્રમભાઈ છોટાઉદેપુર, પીઆઈ એસીએફ ઇન્દ્રવદન રાઠવા, આરએફઓ એનસી રાઠવા, યુબી રાઠવા, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, પોલીસ જવાનો અને વન વિભાગ કર્મચારીઓ જોડાયા હતા। આજે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેની સબને ખૂબ ખૂબ શુભકામનાઓ। આપણા વડાપ્રધાનશ્રીના સપના પ્લાસ્ટિક મુક્ત ભારતના ધ્યાનમાં લઈ આજે 3 કિલોમીટરની દોડના આયોજન છોટાઉદેપુર ખાતે કરવામાં આવ્યા છે। એમાં અરાઉન્ડ 200 લોકોને પાર્ટિસિપેટ કર્યા છે અને એનાથી જે આપણા ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ છે એને પણ સપોર્ટ મળશે। હું બધાને આશા કરું છું કે જે સ્વચ્છ એન્વાયરમેન્ટના આપણા બધાના સપના છે આ સાકાર થશે અને જેવી રીતે આ સાયકલિંગ, રનિંગ આ બધી પ્રવૃત્તિઓ છે એને પણ વધ મળશે અને આખા છોટાઉદેપુરના જેટલા લોકો છે એમના વચ્ચે પ્રચાર પ્રસાર કરવામાં આવે, જેનાથી બધા લોકો એના તરફ મૂવ થશે અને વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેની ઉજવણી ભાગરૂપે આ એક પોઝિટિવ સ્ટેપ લેવામાં આવ્યું છે અને અમે લોકો કોશિશ કરી રહ્યા છીએ કે જેવી રીતે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ એક કેમ્પેન છે એવી રીતે ફિટ છોટાઉદેપુર કેમ્પેન અહીંયાથી શરૂ થશે।